કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછાયેલો દાખલો કે એક પરીક્ષામાં 5% ઉમેદવારો ગેરહાજર રહ્યા અને હાજર ઉમેદવારો પૈકી 15% નાપાસ થયા અને જો 9690 ઉમેદવારો પાસ થયા હોય તો કુલ ઉમેદવારો કેટલા હશે? આ દાખલો જોવા જઈએ ને તો પેલો ડબલ ડિસ્કાઉન્ટ વાળો દાખલો ઈ ટાઈપનો દાખલો છે, એના જેવો જ છે, સેમ ટુ સેમ. જોઈએ કે કુલ ઉમેદવારો હોય, પેલામાં કુલ કેવી હોય? કુલ કિંમત હોય, બરાબર. પેલા 5% ઉમેદવારો ઓછા થઈ ગયા, બરાબર. પછી કેટલા ઉમેદવારો ઓછા થયા? 15% ઓછા થયા. અને પછી જે બે વખત પેલા 5% અને પછી 15% ઓછા થયા પછી આપણી પાસે એટલા ઉમેદવારો રહ્યા, બરાબર. તો આ ડબલ ડિસ્કાઉન્ટ ટાઈપનો દાખલો થાય. આપણે ધારી લઈએ કે કોઈ કિંમત હતી, જે કુલ ઉમેદવારો હતા એ x જેટલા હતા. કેટલા હતા? x જેટલા હતા. પેલા 5% ઉમેદવારો ગેરહાજર રહેલા, 95% હાજર રહ્યા કે ન રહ્યા? બરાબર, બરાબર. હવે જે કિંમત છે ને, એટલે એટલા ઉમેદવારોએ શું કરી? એક્ઝામ આપી. 5% એબસન્ટ રહ્યા પછી એટલા આપી, એમાંથી પણ 15% તો ફેલ થયા, એટલે 85% આ સંખ્યાના કેટલા? તો કે 85% શું થયા? પાસ થયા. અને પછી છેલ્લે કેટલી સંખ્યા આવી? આ બધું કરતા 9690 જેટલી સંખ્યા આપણી પાસે હાજર રહી. આપણે કુલ કિંમત એટલે કુલ સંખ્યા x મેળવવાનો છે. તો બરાબર આ બધાને બરાબરની પેલી બાજુ લઈ લો તો છેદમાં છે અંશમાં જશે અને અંશમાં છે બધું છેદમાં જતું રહેશે. ચાલો જોઈએ તો x બરાબર 9690 ગુણ્યા 100 ગુણ્યા 100 ભાગ્યા 95 ગુણ્યા 85, બરાબર. 95 એટલે તો કે 19 5 95, 85 એટલે 17 5 85, 55 25, 25 ચોક 100, બરાબર. હવે જો 17 અહીંયા જોઈએ આપણે, 17 5 85, બરાબર. 17 6 102, 17 5 85, 85 એટલે કેટલા વધ્યા? 11, 11 ની બાજુમાં 9 મૂકો એટલે 119 થયા. એટલે 17 સત્તા 119, 17 સત્તા કેટલા થાય? 119. અને આ 0 તો અહીંયા એમનો એમ જ રહેશે. હવે 19 વડે 19 તેરી 57, 19 તેરી 57. તો વધ્યું કોણ? તો કે 30 ગુણ્યા 4, 3 ચોક 12, 3 ચોક 12. અને આ એક 0, બરાબર, અને 2 0 આ. એનો મતલબ શું થયો કે એક્ઝામ પરીક્ષામાં ઉમેદવારો, કુલ ઉમેદવારો કેટલા હતા જે ફોર્મ ભરેલા હતા? તો કે 12000 ઉમેદવારો હતા. એમાંથી 5% એબસન્ટ રહ્યા, 15% ફેલ થયા અને બાકી કેટલા રહ્યા? તો કે 9690.